વડોદરાના ગોત્રી વિસ્તારમાં કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સ સામેની ગલીમાં રોડના કિનારે બેદરકારીપૂર્વક મેડિકલ કચરો ફેંકી દેવામાં આવ્યો હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। આ ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે। આ મેડિકલ વેસ્ટ જાહેર જગ્યાએ હોવાથી લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા થઈ રહ્યા છે, ત્યારે આ મામલે આરોગ્ય વિભાગ કઈ રીતે કાર્યવાહી કરે છે જોવાનું રહ્યું છે। સ્થાનિક લોકોએ કહ્યું છે કે આ ગોત્રી રોડ પર કલ્પવૃક્ષની સામેથી નવનાથનગર સોસાયટી રામેશ્વર સ્કૂલ તરફ જતો વિસ્તાર છે। તે જીબી સબસ્ટેશનની બાજુમાં અને ગોત્રી મેડિકલ ક્વાર્ટર્સ છે, એની બાજુમાં જ રસ્તો નીકળે છે। ત્યાં મેડિકલ વેસ્ટ મળી આવ્યા છે, જેના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય તો નવાય નહીં। વધુમાં તેમણે કહ્યું કે અહીંયા ફેંકવામાં આવેલું મેડિકલ વેસ્ટ કોઈ પણ વ્યક્તિ ઉઠાવી શકે, ત્યારે આ મેડિકલ વેસ્ટ પર કોઈ એક્સપાયરી ડેટ લખેલી નથી, ત્યારે આ દવાઓ કોણે નાખી અને આવી રીતે શા માટે, ત્યારે ચોક્કસથી આરોગ્ય વિભાગે કાર્યવાહી કરવી જરૂરી છે। આ ગોત્રી મોટું દવાખાનું છે ગોત્રી, એની સામે જે રસ્તો છે ત્યાંથી હું જઈ રહ્યો હતો ત્યારે મેડિસિન મેં જોઈ અને આ સરકાર એની બાજુમાં જ એક્ઝેક્ટ એમના સ્ટુડન્ટોનું ક્વાર્ટર્સ છે, બિલ્ડિંગ છે અને બધી મેડિસિન રનિંગ છે, ઓવરડેટ નથી એક બી। અને આ જથ્થો મેં જોયો એટલે મેં ઊભો રહ્યો અને મેં જાણ કરી। એમાં ડ્રગ્સ ઇન્જેક્શન છે, ક્રીમ છે, ટેબ્લેટ છે, ફેસ પેક છે, બધું બધી ટાઈપની ક્રીમ, ઇન્જેક્શન, ટેબ્લેટ બધું જ છે। શું આ સાહેબ આ યોગ્ય જ નથી, આ હજુ એક્સપાયર થયેલું જ નથી, આ બધું રનિંગ આઈટમ છે, તો આ ફેંકવાનું કારણ શું? આ બધું રનિંગ આઈટમ છે। આ અહીંયા જોયું મેં કે કેટલું બધું પડેલું છે, એમાં અમે જાંચ કરી, એમાં ડ્રગ્સ બી છે મેડિસિન। શું અને આ નવનાથ વાળો જે ગોત્રીની અંદર જઈએ છે એ રોડ પર રસ્તામાં ફેંકેલી છે બધી ટેબ્લેટો। હવે સાહેબ કાર્યવાહી તો હવે આગળ ઉપર લગીને આનું જાણ થાય ત્યારે ખબર પડે કે શું થાય, કેમ કે આ તો બધું એમ જ છોડી દે છે બધા। શું